हेलो फ्रेंड्स, चैप्टर नंबर 11 શાંકવો એમાં અતિવલય નામનો ટોપિક ચાલે છે. રાઈટ, જો આજનો એક પણ ક્વેશ્ચન ટેક્સ્ટ બુકનો નથી. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઓલું શિફ્ટિંગવાળું. રાઈટ, આપણે જે ઓલું યાદ રાખ્યું છે એ તો આવડું આ યાદ રાખ્યું છે કે જ્યારે ઉદ્ગમ બિંદુ કેન્દ્ર હોય એ સ્વરૂપે. રાઈટ, તો અહીંયા જ્યારે એ શિફ્ટ થયેલો હોય ત્યારે મને કે 2,3 કેન્દ્ર છે ત્યારે એમ આપણે ઈ પેટર્નના દાખલા ગણતા હોઈએ છીએ ને, જે ડબલઈ માટે કે એડવાન્સ માટે બહુ મહત્ત્વની વસ્તુ છે. તો જુઓ, હવે પહેલું આપણે કેન્દ્ર ગોતવાનું છે. ઉત્કેન્દ્રિતા, નાભી, નિયામિકા અને એટલું જ માંગ્યું છે, બરાબર. પણ આપણે હવે ગોતશું બીજું બધું. 16x² - 9y² વત્તા 32x. પહેલું 16x² માઇનસ 9y² વત્તા 32x વત્તા 32x માઇનસ 9y² વત્તા 32x વત્તા 36y ઓછા 164 વત્તા 36y ઓછા 164 વત્તા 36y વત્તા 36y ઓછા 164 વત્તા 30y ઓછા 164. ફાઇનલ આ રકમ છે. નો ડાઉટ આપણે બધું ગોતશું, આપણે તો વધારે ઘણું બધું ગોતશું. રાઈટ, તો જુઓ, હવે આપણે તો શું કરવાનું, પૂર્ણ વર્ગ બનાવવાનું. માનો કે આ બે એક્સવાળું, તો 16 કોમન, તો એથી જે x² વત્તા 2x અંતિમ પદ આવશે ને, 16 કોમન. રાઈટ, 16 કોમન, x² વત્તા 2x ફાઇનલ. પછી આ બેમાંથી ઓછા 9 કોમન, તો જુઓ તો -9 આઉટસાઇડ તો વત્તા y², -9 આઉટસાઇડ તો વત્તા y², -9 આઉટસાઇડ તો -4y, -9 આઉટસાઇડ તો વત્તા, -9 આઉટસાઇડ તો -4y. રાઈટ, -9 આઉટસાઇડ વત્તા y², -9 આઉટસાઇડ -4y. રાઈટ, નંબરનું સેટઅપ તો આપણે કરશું. -164 તો છે જ. હવે જે નંબર આપીએ એ ખેંચી લેશું. =0 તો લખું જ છું. ઓકે, તો હવે આ નેગેટિવ સાઇનમાં ભૂલ ન થાય. અહીંયા માઇનસ સાઇન બહાર લીધી છે, માઇનસની 9 છે, તો -9 તો -9 બાર તો -4 વધે ને. ઓકે, તો હવે પ્રથમ પદ, મધ્યમ પદ, અંતિમ પદવાળી રીતને. મધ્યમ પદનો વર્ગ બરાબર 4 ગુણ્યા પ્રથમ ઇન્ટુ અંતિમ. મધ્યમ પદનો વર્ગ 4x² બરાબર 4 × x². અંતિમ 4x² કાઢતો 1 બરાબર અંતિમ પદ, તો વત્તા 1 આપ્યું, તો જો તો જરાક નો ડાઉટ મેં આપ્યું +1, તો હકીકતમાં કેટલું કહેવાય, +16 નો કહેવાય. હકીકતમાં કહેવાય +16, તો 16 ખેંચું ઓછા 16 ફાઇનલ. હકીકતમાં મેં આપ્યું +16, તો ખેંચું -16 ફાઇનલ. ઓકે, સેમ યર પ્રથમ મધ્યમ પદનો વર્ગ બરાબર 4 ગુણ્યા પ્રથમ ઇન્ટુ અંતિમ. મધ્યમનો વર્ગ 16y², 4 ગુણ્યા પ્રથમ એટલે y². અંતિમ જોઈએ તો આથી જાય 4 બરાબર અંતિમ, તો +4 જોઈએ, રાઈટ, +4 આપ્યું ફાઇનલ છે, +4 ક્લિયર. તો જો +4, તો હવે આ થઈ ગયું -36, આ છે +4. ઓકે, +4,
તો આ છે -36, આ છે -36, રાઈટ. તો -36, આ -36, તો આપણે +36 કરવું પડશે ને, +36, કેમ કે એમ ઘરનો નંબર ડાયરેક્ટ તો નહીં અપાય ને, આપીને ખેંચવો તો પડશે ને, મતલબ તો જળવાવો જોઈએ ને. મેં અહીંયા -36 આપ્યું તો +36 ખેંચ્યું, સિમ્પલ લોજિક છે. નંબર આપ્યો ખેંચો, નંબર આપ્યો ખેંચો, રાઈટ. -164 તો હતું જ. તો હવે સેટઅપ તૈયાર છે, રાઈટ. તો જુઓ, એ છે 16x + 1 હોલ સ્ક્વેર, 16x + 1 હોલ સ્ક્વેર -9 y - 2 હોલ સ્ક્વેર, રાઈટ. આ કેટલું થયું? 27 આપો તો -144, 16x + 1 હોલ સ્ક્વેર y - 2 હોલ સ્ક્વેર બરાબર 144. 144 છેદમાં આપી દઉં તો x + 1 હોલ સ્ક્વેર નીચે 144, y - 2 હોલ સ્ક્વેર નીચે 144 બરાબર 1, રાઈટ. x + 1 હોલ સ્ક્વેર 144 નીચે, y - 2 હોલ સ્ક્વેર 144 નીચે, કન્ફર્મ. ઓકે, હવે એ થઈ ગયું x + 1 હોલ સ્ક્વેર / 9, x + 1 હોલ સ્ક્વેર / 9, રાઈટ, માઇનસ y - 2 હોલ સ્ક્વેર / 16, 16 × 9 થાય ને, 16 × 9 144. તો જો x² / a² - y² / b² = 1 ફોર્મ આવી ગયું ને. અને જો ઓલું આ મસ્ત આપણે કહીએ છીએ કે x - h હોલ સ્ક્વેર / a² - y - k હોલ સ્ક્વેર / b² = +1, તો x એક્સિસ વાળો +1 હોય તો x એક્સિસ વાળો, રાઈટ. તો +1 હોય તો x એક્સિસ વાળો, -1 હોય તો y એક્સિસ વાળો સમ હોય. તો અત્યારે તો આ h અને k એટલે સીધું સેન્ટર ઉપાડવાનું. તો જો તો મસ્ત ઓરલી કહીએ તો x - -1 તો -1, y - k એટલે 2. તો એ શું થઈ ગયું? એ થઈ ગયું કેન્દ્ર. તો આપણી પાસે કેન્દ્ર છે જ તે જુઓ, -1, 2 ઓરલી વાત થઈ, રાઈટ. a² ને b², એ બીનો યુઝ કરીને સીધું ઇસેન્ટ્રિસિટી ગોતવા માંડ્યા હોય તો ચાલે, જો ઇસેન્ટ્રિસિટી ઉત્કેન્દ્રિતા માગી હોય તો, રાઈટ. તો જો હવે પહેલાં ધારો કે x + 1 = x ડેશ, y - 2 = y ડેશ, x + 1 = x ડેશ, y - 2 = y ડેશ. તો રૂપાંતરિત સ્વરૂપ કોણ થાય? તો જો x ડેશનો સ્ક્વેર 9, y ડેશનો સ્ક્વેર 16 = 1, રાઈટ. x ડેશનો સ્ક્વેર નીચે 9 માઇનસ y ડેશનો સ્ક્વેર નીચે 16 = 1. ઓકે, તો અહીં x² / a² y² / b² = 1 સ્વરૂપ સાથે સરખાવતા હા ભાઈ, ડેશવાળા સ્વરૂપની યાદ છે ને, આપણે તો ડેશમાં આવડે અને XY માં ફેરવવાનું, કેમ કે XY વાળું સૂત્ર આપણને આવડતું. અત્યારે આ સ્વરૂપના કોઈ ફોર્મ્યુલા આપણને આવડતા જ નથી, ડેશવાળાને આવડે જ. તો ડેશવાળાને ગોતતા જઈશું. તો a² કેટલું? 9, b² કેટલું? 16. અને મુખ્ય અક્ષ જે છે, મુખ્ય અક્ષ x અક્ષ પર છે, મુખ્ય અક્ષ જે છે એ x અક્ષ પર છે. ફાઇનલ મુખ્ય અક્ષ જે છે એ x અક્ષ પર છે, કન્ફર્મ. તો જુઓ હવે
મુખ્ય અક્ષ થઈ ગયું, એક્સ અક્ષ પર થઈ ગયું ફાઇનલ. મુખ્ય અક્ષ જે છે એ એક્સ અક્ષ પર છે. એ સ્ક્વેર 9, બી સ્ક્વેર 16 ફાઇનલ. તો જો એક્સ અક્ષવાળું સૂત્ર લગાડીને ઉત્કેન્દ્રિતા ગોતીએ ને. મેઇન સૂત્ર શું? બી સ્ક્વેર એ સ્ક્વેર 1 - e સ્ક્વેર. પણ એ તો ઉપવલય હોય તો અતિ હોય તો એ આગળ, અતિમાં એ આગળ. હું એવું યાદ રાખ્યું. બી સ્ક્વેર આપણી પાસે છે, બી સ્ક્વેર છે 16, એ સ્ક્વેર છે 9, e સ્ક્વેર -1 16/9, e સ્ક્વેર -1 16/9 વત્તા 1 બરાબર e સ્ક્વેર. તો e સ્ક્વેર જોતું હોય તો 16 + 9/9, તો 25/9. ઉત્કેન્દ્રિતા 5/3. ઉત્કેન્દ્રિતા થઈ જાય 5/3 ફાઇનલ. ઉત્કેન્દ્રિતા એણે તો માગી જ છે, ઉત્કેન્દ્રિતા પણ એણે તો માગી જ છે, રાઈટ. તો ઉત્કેન્દ્રિતા આવી 5/3 ફાઇનલ છે. ઉત્કેન્દ્રિતા આવી છે 5/3 ડન. હવે એ બી ઈ બધું તૈયાર છે. ડેટા ઓફ ડેશ અને ડેટા ઓફ એક્સ વાય, રાઈટ. ગોતતા જઈએ. તો જુઓ, એક્સ ડેશ વાય ડેશની માહિતી અહીંયા છે, એક્સ વાયની માહિતી. ઓકે. અહીંયા સૌથી પહેલું કામ શું? તો કે કેન્દ્ર, જે મેં તમને ઓરલી આપી દીધું, રાઈટ. એકલું કેન્દ્ર માંગ્યું હોય તો એ જીનો ક્વેશ્ચન છે, એટલું યાદ રાખજો. એક ડેટા એ એક જીનો ક્વેશ્ચન, એટલા બધા ક્વેશ્ચન આપણે સાથે કરી રહ્યા છીએ. તો જુઓ, હવે આનું કેન્દ્ર કોણ હોય? ડેશનું. એ તો 0,0 હોય યાર, રાઈટ. તો અહીંયા આપણે એઝમ્પશન શું છે? x+1 બરાબર x ડેશ, y-2 બરાબર y ડેશ. તો જો x+1 x ડેશ કેટલું? 0. તો x કેટલું? -1. y-2 y ડેશ કેટલું? 0. તો y કેટલું? 2. y કેટલું થઈ જાય? 2. તો કેન્દ્ર કોણ? કેન્દ્ર -1,2. આન્સર તો દેખાડી દીધો તો મેં તમને પહેલાં, રાઈટ. નાભીના યામ ગોતીએ. નાભીના યામ, નાભી +or - a, 0, s ડેશ +or - a, 0, +or - a એટલે કોણ હતું? એ એટલે 3 છે, એ એટલે 5/3 છે. એ એટલે 3 થાય ને, એ એટલે 5/3, રાઈટ. તો એ કેટલું થઈ જાય? +or - 5,0. પણ એ તો ડેશનો થયો ને ડેટા, ઇટ્સ ડેટા ઓફ ડેશ. તો એક્સ વાયમાં જવું હોય તો y-2 બરાબર y ડેશ. તો x+1 x ડેશ કેટલું છે? આ એક્સ ડેશ ઓલું y ડેશ, તો વત્તા +or - 5, y બરાબર તો 2 કન્ફર્મ. તો જુઓ તો કેટલું થાય? 1 ઓલી સાઈડ જાય તો -1, તો +5 હોય તો 1 કટ, તો +5માંથી 1 જાય તો 4 વધે, અને -5 હોય તો -1 તો -6 વધે. તો શું કહેવાય? નાભીના યામ 4 ત્યારે +2 અને -6 ત્યારે +2, 2 નાભીના યામ થાય. અહીંયા રૂટના સ્વરૂપમાં હોય તો આપણે સાદુરૂપનો આપીએ. અહીંયા નંબરના ફોર્મમાં હોય સાદુરૂપ તો આપવું પડે ને. +1 આ સાઈડ આવે તો -1 એમ. નંબરના ફોર્મમાં હોય તો સાદુરૂપ આપવું પડે, રાઈટ. તો +1 -1 થયો, તો 5 - 1 તો 4, -5 - 1 તો -6, રાઈટ. તો નાભીના યામ 4 2 -6 2, 4 2
નાભીના યામ 4,2 - 6,2 ફાઇનલ છે. જો રૂટના સ્વરૂપમાં હોય ને તો આપણે એમનેમ રાખીએ, રૂટના સ્વરૂપમાં હોય તો આપણે એમનેમ રાખીએ, પણ આ તો નંબરના ફોર્મમાં હતા એટલે આપણે સાદુરૂપ આપી દીધું. નિયામિકાએ માગી છે અને ગોતી નાખીએ આપણે. જો નિયામિકાનું સમીકરણ એક્સ ડેશ વાય ડેશની માહિતી તો નિયામિકાનું સમીકરણ સૂત્ર શું છે આપણે તો ડેશ છે ને, ડેશનું ફોર્મ્યુલા શું થશે તો કે એક્સ ડેશ બરાબર +or-a/e ફોર્મ્યુલા છે ને, તો +or- a એટલે 3 હતું, એ એટલે 3 હતું ને, એ એટલે 3 છે, રાઈટ. એ એટલે 3, e એટલે 5/3, 5/3, તો એક્સ ડેશ બરાબર +or- ઉપર 9 નીચે 5, 5x એમ, રાઈટ. અહીંયા વાત કરીએ તો ડેશની માહિતી છે, પણ x+1 બરાબર x ડેશ, x+1 બરાબર x ડેશ, તો આપણી પાસે શું છે x ડેશ બરાબર +or-9/5. કામ કરીએ, એકવાર પ્લસ લ્યો ને એકવાર માઇનસ લ્યો, રાઈટ. તો કેટલું થઈ જાય તો અહીંયા થઈ જાય x 9/5 - 1 એટલે કેટલું 9 - 5 એટલે 4/5. તો 5 આમ નામ આ સાઈડે લઈએ તો 5x બરાબર 4 આવી લખી શકે. અને બીજી નાભીના આમ કેટલું x બરાબર 9/5 માઇનસ છે, સોરી ના -1 આવ્યો, તો x બરાબર -5 -9 -14/5. તો આ સાઈડ આવે તો 5x -14 આ સાઈડ લે તો +14, રાઈટ. 5x બરાબર 4, 5x બરાબર -14, 5x બરાબર 4, 5x બરાબર 4, 5x બરાબર -14. ઓકે, અત્યારે એણે જે પૂછ્યું છે એ પ્રમાણે દાખલો પતી ગયો, રાઈટ. પણ માનો કે આપણે તો એક્સ્ટ્રા ગણીએ જ છીએ, ઓકે, કે હવે જેટલું ગણીએ છીએ બધું એક્સ્ટ્રા ફાઇનલ. તો પાછું ડેશની જ માહિતી, લંબાઈ ગોતી નાખીએ પહેલાં કે ભાઈ મુખ્ય અક્ષની લંબાઈ સમાન જ હોય કે નહીં. આમાં કેટલું થાય a ડેશ એટલે 2a, a બરાબર તો 3 છે, 6 થઈ જાય. a બરાબર તો 3 છે, રાઈટ. a બરાબર તો 3 છે, મૂક્યું. અનુબદ્ધ અક્ષની લંબાઈ બેની સમાન જ હોય, ચાલશે ને. અનુબદ્ધ અક્ષની લંબાઈ સમાન જ હોય, તો b ડેશ ટુ b કેટલો છે, b છે 4, રાઈટ. હવે નાભિલંબની લંબાઈ સમાન જ હોય, રાઈટ.
એલ એલ ડેશ કેટલું થાય 2b² બાય એટલે બેને અલગ અલગ ગોતવાની જરૂર નથી. 2b એટલે 4 નો વર્ગ 16, એ એટલે 3, 32/3, 32/3, રાઈટ. તો આ 32/3 એ દાખલો પૈતો એક્સ્ટ્રા ગોતીએ છો, એણે પૂછ્યું નથી બધું, આ બધું એણે પૂછ્યું નહોતું. નાભિલમના અંત્ય બિંદુમાં ગયા હોત તો આવડે ને. નાભિલમના અંત્ય બિંદુ એલ એટલે અહીંયા એક્સએમ ઈ રહેતો તો હાઇટ કેટલું આખું 2b² બાય તો 2b² બાય પછી ચરમ પ્રમાણ પ્લસ ઓર માઇનસ લગાડતા હતા ને. એ તમે યામ છે એટલે ફેરવા પડે ને. તો એક્સ ડેશ વાય ડેશના ગોતીને એક્સ વાયમાં જતું રહેવું, કિંમત મૂકી દેવી, રાઈટ. તો એ તમારાથી થઈ જવું જોઈએ. પ્રચલ સમીકરણ ગોતીએ હવે. પ્રચલ સમીકરણ એ તો અહીંયા ડેશની માહિતી, એક્સ ડેશ વાય ડેશની માહિતી, અહીંયા એક્સ વાયની માહિતી. તો જો પ્રચલ સમીકરણ a sec b10, તો x ડેશ a sec y ડેશ b10 theta from -π થી +π +or-π/2 રિમૂવ કરવાનું, π/2 રિમૂવ કરવાનું, રાઈટ. એક્સ ડેશ એમ નામ એ કેટલું છે, 3. વાય ડેશ એમ નામ બી કેટલું છે, 4, રાઈટ. થીટા ફ્રોમ -π થી π +or-π/2 તો કાઢવું જ પડે. ઓકે, અને થોડુંક આમ લઈ લઈએ. થીટા ફ્રોમ -π થી +π +or-π/2 રિમૂવડ, રાઈટ. અહીંયા હવે અઝમ્પશન શું હતું, x+1 બરાબર x ડેશ અને y-2 બરાબર y ડેશ, y-2 બરાબર y ડેશ, રાઈટ. તો જો x+1 x ડેશ કેટલું 3 sec થીટા, તો x બરાબર કેટલું -1 વત્તા 3 sec થીટા, રાઈટ. x બરાબર કેટલું 1 આ સાઈડ આવ્યું -1, રાઈટ. અહીંયા y-2 y ડેશ કેટલું 4 tan થીટા, તો y કેટલું 2 + 4 tan થીટા, રાઈટ. તો થીટા ફ્રોમ વેર ટુ વેર -π થી +π, π/2 ± કાઢો, છેદ 0 બનતો હોય ને. ઓકે, દાખલો પૈદો. એક્સ્ટ્રામાં એક્સ્ટ્રા માનો કે આવું કીધું હોત તો કે જો પ્રચલ હોય, પ્રચલ આવા આપી દે અને તમને બીજો કોઈ પણ રિલેટેડ ક્વેશ્ચન માગે કે x બરાબર -1 + 3 sec થીટા, આવું હોય x બરાબર -3 વત્તા 3 sec થીટા, y બરાબર +2 વત્તા 4 tan થીટા, +2 વત્તા 4 tan થીટા, થીટા ફ્રોમ ધીસ ટુ ધીસ. તો હવે માનો કે તમને રિલેટેડ કોઈ પણ MCQ માં ગયો હોય, એટલે કે આની ઉત્કેન્દ્રિતા માગે ઊંધો ક્વેશ્ચન, તો તમારી પાસે સમીકરણ તો છે નહીં. તમારે કેમ કરવાનું, સેકને કરતાં બનાવો. એક્સ આ સાઈડ આવે તો વત્તા 1, x+1 ગુણાકારમાં 3 છે નીચે, તો સેક વત્તા સેક થીટા થઈ જાય, રાઈટ. +2 આ સાઈડ આવે તો -2, 4 નીચે આવે તો વત્તા 4, તો tan થીટા થઈ જાય. તો આ થઈ જાય sec² થીટા tan² થીટા બરાબર 1. સૂત્ર છે ને, sec² tan² બરાબર 1. sec² થીટા tan² થીટા બરાબર 1. તો sec² એટલે આનો વર્ગ, કિંમત મૂકી શકો. tan² એટલે આનો વર્ગ, કિંમત મૂકી શકો. sec² tan² બરાબર 1. તો બેની કિંમત મૂકી શકો ને, રાઈટ. તો એ જે સમીકરણ મળશે
बराबर एक्स प्लस 1 होल स्क्वेर नीचे 3 वर्ग एटले 9 वाय एटले वाय माइनस 2 होल स्क्वेर नीचे 4 वर्ग एटले 16 એટલે જો આ સમીકરણ આપણે જે ઓલું બનાવ્યું હતું ને જે અરેન્જ કર્યું ને એ આપણું સમીકરણ આ હશે જો એ આપણું આ અરેન્જ કરેલું સમીકરણ મળે તમને બરાબર એટલે પછી પાછું અહીંથી દે દનાદન પાછું જે જરૂર હોય એ ગોતવા માંડીએ તો પોસિબલ છે કદાચ એડવાન્સ લેવલે કે JEE લેવલે ત્યાં પણ હળી થાય ઓકે તો એ પણ તમને આવડવું જોઈએ તો એ દાખલો કમ્પ્લીટ થાય છે પછી આપણે ઓલી મે બી તમને રફ ડાયાગ્રામ પૂછે તો કેન્દ્ર ઉપરથી દોરીએ કોને યાર કેન્દ્ર કેટલું છે કેન્દ્ર છે -1,2 માનો કે એક્સ એમ વાય એમ આની વાત કરું છું -1 ત્યારે +2 અહીંયા કંઈક છે ને અહીંયા કંઈક આવે ને તો આવો કંઈક હોય ને નાભીના યામ અનુસાર નિયમિકના સમીકરણ અનુસાર દોરીએ કોને તો આવી રીતે ઓપ્શનમાં આપે કે ભાઈ આનો કયો ડાયાગ્રામ સાચો તો તમારે કેન્દ્ર બરાબર નો ડાઉટ હા એક્સિસ કીધું હોય તો આ અતિવલયનો એક્સિસ માંગ્યો હોત તો અતિવલયનો એક્સિસ માંગ્યો હોત અતિવલયનો અક્ષ નો ડાઉટ આ લોકો માટે એ લોકો એવો વર્ડ યુઝ કરે છે પેરેલલ ટુ એક્સ એક્સિસ એક્સ અક્ષને સમાંતર એવો શબ્દ વાપરે છે તો અતિવલયનો અક્ષ શું થાય તો કે અતિવલય આમ હોય ત્યારે એક્સ અક્ષ એનો અક્ષ થાય એક્સ અક્ષ એટલે વાય બરાબર 0 રેખા ને તો વાય ડેશ બરાબર 0 રેખા આવું કહી શકાય એક્સ અક્ષ એ બીજો શબ્દ રાઈટ તો એ થઈ જાય એક્સ અક્ષ રાઈટ પણ તો વાય -2 બરાબર વાય ડેશ તો વાય ડેશ તો 0 છે તો વાય બરાબર 2 રેખા થઈ ગઈ તો અતિવલયનો અક્ષ માંગ્યો હોત તો કોણ તો કે એક્સ વાય બરાબર -2 તો એ પ્રમાણે તમે દોરી શકો ને વાય બરાબર -2 માંથી પસાર કેન્દ્ર વિનાયામ તો એ પ્રમાણે તમે દોરી શકો રાઈટ 4,2 -6,2 એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ અતિવલય કઈ રીતનો હશે તો એની સાથે એ દાખલો કમ થાય છે નો ડાઉટ એણે તો બહુ ઓછું પૂછ્યું છે આપણે દબદબાઈ નાખ્યું છે રાઈટ આગળ વધીએ જો મેં આ કરાયો આ બંને તમે જાતે ટ્રાય કરશો અને આન્સર લાવશો આ બંને હવે જો એમાં મેઇન વાત શું છે બંનેમાં જો એક્સિયમમાં પ્લસ ઓર માઇનસ છે એટલે બંને એક્સ અક્ષવાળા જ છે જો એક્સ બરાબર નાભીના નિયમિકાનું સમીકરણ તો બંને જાતે લાવશો પણ હા અહીંયા એક ખાલી નાની એવી મિસ્ટેક લાગે છે એ હકીકતમાં આવવું જોઈએ x² - y² + 4x આવી રકમ લાગે છે ઓકે 2x નથી x2 છે ઓકે તો x² - y² + 4x = 0 રાઈટ તો આ ફોર્મ હોવું જોઈએ તો એ થઈ જાય હા એક્સ બંને તમારે જાતે ટ્રાય કરવાના છે બંનેના આન્સર તમારે જાતે લાવવાના છે જવાબ ન આવે તો ચોક્કસ કહી શકો છો પણ એટલું યાદ રાખજો મેં જેટલી માહિતી ગોતી છે એ કોઈ એક માહિતી એટલે JEE લેવલનો એક MCQ છે એટલું મહત્ત્વની વસ્તુ છે સેમ વસ્તુ મેં તમને પરવલયમાં કીધી છે ઉપવલયમાં કીધી છે અને અતિવલયમાં કહું છું બરાબર એટલી મહત્ત્વની વસ્તુ છે જો તમને બેઝિક થિયરીવાળો એટલે કે આપણે જે એક્સ એક્સ ને વાય એક્સ ઉપરનો શિફ્ટ પોતે અતિવલય કે ઉપવલય કે પરવલય પૂછે રાઈટ તો તમને કોઈ ચિંતા જ નથી મેઇન વાત ક્યારે આવશે જ્યારે આવું શિફ્ટિંગવાળું આવશે ચલો આ તો શિફ્ટિંગવાળું તો આવ્યું બરાબર પણ આ શિફ્ટિંગવાળું એ તે હજી 12th સ્ટાન્ડર્ડમાં વિકલ સમીકરણ નામનું ચેપ્ટર આવશે વિકલ સમીકરણ નામના ચેપ્ટરમાં વર્તુળ પરવલય ઉપવલય ને અતિવલય એવા જવાબમાં આવશે વર્તુળ પરવલય ઉપવલય અતિવલય એવો બધો જવાબ આવતો હોય તો એનો જે જવાબ છે ને આ આવતો હોય અહીંથી પછી આ દાખલો શરૂ થતો હોય એડવાન્સ લેવલે એવી બધી હળિયું થાય બરાબર તમારે ખાલી બધા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ તો દાખલો આગળ ચાલ્યા કરે રાઈટ ઓકે આગળ વધીએ જો પછી
ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ અ હાઇપરબોલા. અતિવલયનું સમીકરણ માંગ્યું છે. ફોકસ ઇઝ એટ 5,2, વર્ટેક્સ એટ 4,2 એન્ડ સેન્ટર ઇઝ ધીસ. કેન્દ્ર આ છે, રાઈટ. તો જુઓ, એણે ઇન્ડાયરેક્ટલી માહિતી જોરદાર આપી છે. બહુ સરસ ક્વેશ્ચન છે. સેમ ક્વેશ્ચન તમને ઉપવલયમાં પૂછી શકે. તમારે ખાલી બેઝિક કન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે. જો માનો કે આવી રીતે કંઈક પરવલય રમે છે ભાઈ, સોરી અતિવલય રખડે છે, રાઈટ. કેન્દ્ર કોણ છે ભાઈ? કેન્દ્ર છે કેન્દ્ર છે 3,2. ઓકે. શિરોબિંદુ વર્ટેક્સ શિરોબિંદુ છે 4,2. શિરોબિંદુ છે શિરોબિંદુ 4,2. શિરોબિંદુ 4,2, રાઈટ. અને નાભિના 5,2. નાભિનયામ 5,2 કન્ફર્મ, રાઈટ. તો જો હકીકતમાં આ કોણ? વાય બરાબર 2 રેખા છે. પરવલયનો જે અક્ષ, અતિવલયનો જે અક્ષ છે ને, વાય બરાબર 2 રેખા છે. એક્સ અક્ષને સમાંતર છે, રાઈટ. એ વસ્તુની જરૂર તો પડે જ ને. ઓકે. તો જો ઓલું યાદ હશે તો ઓર મજા આવશે. એક્સ માઇનસ એચ હોલ સ્ક્વેર બાય એ સ્ક્વેર માઇનસ વાય માઇનસ કે હોલ સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર 1. એક્સ અક્ષને સમાંતર, વાય અક્ષને સમાંતર હોય તો -1, રાઈટ. પણ જો તમારે એ અને બી તો પહેલાં કાઢવું પડશે ને. જરાક યાદ કરો તો આ કોણ હોય? A,0. એટલે સીધું તમારે એ નથી ઉપાડવાને ને. માય મિસ્ટેક. કદાચ હું અહીંયા લખીશ તો જ તમે ભૂલ કરશો. તમારે આમ જ વિચારવાનું છે આટલું અંતર કેટલું હોય. હું ત્યાં લખીશ તો તમે ભૂલ કરશો ને. આપણને ખબર છે થિયરી અનુસાર આટલું એ હોય, રાઈટ. આટલું એ હોય. આટલું અંતર કેટલું હોય? આટલું ઈ અંતર હોય, રાઈટ. આટલું અંતર ઈ હોય, ફાઇનલ. તો જો આ એ કહી દઉં, પણ અહીંયા માનો કે કેન્દ્રને પી કહું છું આ વખતે, રાઈટ. કેમ કે ઉત્કેન્દ્રિતા હોય તો ઓ, ઓરિજિન ઓ હોય, ઉદ્ગમ બિંદુ 0 હોય તો ઓ લખું, નકર અહીંયા પી લખું છું. તો તમે સમજો છો ને યાર, એટલું અંતર એ હોય છે, એટલું ઈ હોય છે. તો ઘણી માહિતી મળી જશે એટલામાંથી. ઓકે. અને જો વાય આમ સમાન, વાય બરાબર 2 રેખા, સમક્ષિતિજ રેખા હોય ને. એક્સ આમ સમાન હોય તો એ સીધી રેખામાં જ પસાર થતું હોય કે નહીં. માનો કે 2 તો એક્સ બરાબર 2 ગમીને જાઓ. સેમ વાય આમ સમાન તો એક્સ 0 ને વાય બરાબર 2 તો 2 માં પસાર થાય ને આડું. તો એની જેવી વાત છે નહીં. તો જો હવે એપી એટલે સ્મોલ એ, તો અંતર સૂત્ર ચડાવીએ. એક્સએમ માઇનસ એક્સએમ હોલ સ્ક્વેર માઇનસ વાયએમ હોલ સ્ક્વેર કેટલું થાય? -1નો વર્ગ વત્તા 1, ઓલું 0 તો એ થઈ ગયું +1 કન્ફર્મ. પછી પીએસ થઈ જશે ઈ, તો એને અંતર સૂત્ર ચડાવી દઈએ. 3 - 5 હોલ સ્ક્વેર, 3 - 5 હોલ સ્ક્વેર, 2 - 2 હોલ સ્ક્વેર, રાઈટ. તો આ કેટલું થઈ ગયું? -2નો વર્ગ +4 +4નું વર્ગમૂળ, અને ઓલું તો 0 જ છે. આ તો 2 કન્ફર્મ, રાઈટ. તો એ છે 1, એ બરાબર 1, એ ઈ બરાબર 2, તો એ બરાબર 1, તો એ બરાબર કેટલા? 2 ફાઇનલ. એ બરાબર 1 તો એ બરાબર 1 તો ઈ બરાબર 2 ફાઇનલ. હવે એક્સ અક્ષને સમાંતર રેખા આમ કહી શકીએ છીએ વાય બરાબર 2. ઓકે. એ અતિવલયનો અક્ષ છે, અતિવલયનો અક્ષ છે.
રાઈટ. તો એ કેટલું થઈ જાય? એ અતિવલયનો અક્ષ છે, તો બી સ્ક્વેર એ સ્ક્વેર -1 ચડાવી દઉં. બી સ્ક્વેર એટલે 1, એ સ્ક્વેર એટલે 1, એ સ્ક્વેર એટલે 2 નો વર્ગ ઓછા 1, આ 1, 4 ઓછા 1 એટલે 3. તો બી સ્ક્વેર બરાબર 3. એ સ્ક્વેર આવી ગયો, બી સ્ક્વેર આવી ગયો, રાઈટ. એ સ્ક્વેર આવી ગયો, બી સ્ક્વેર આવી ગયો. ઓકે, તો હવે એ સ્ક્વેર છે અને બી સ્ક્વેર છે, રાઈટ. તો જુઓ, અતિવલયનું સમીકરણ યાદ કરો જરાક, હું શોર્ટકટમાં બોલ્યો તો ex - h હોલ સ્ક્વેર બાય એ સ્ક્વેર વાય માઇનસ કે હોલ સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1. એક્સ અક્ષને સમાંતર છે એટલે, રાઈટ. તો કેન્દ્ર કોણ એચ કોમા કે તૈયાર છે આપણી પાસે 3,2. કેન્દ્ર કોણ એચ કોમા કે 3,2. એ બરાબર 1, બી બરાબર 1, બી બરાબર કેટલું આવ્યું? બી સ્ક્વેર બરાબર 3. તો ચડાવી દઈએ. એક્સ -3 નો વર્ગ નીચે એ સ્ક્વેર એટલે 1, વાય માઇનસ કે એટલે કે 2 નો વર્ગ નીચે બી સ્ક્વેર એટલે 3 બરાબર 1. એને વિસ્તરણ કર્યું છે કે નહીં? નથી કર્યું. લ્યો 3 લસા લઈને ક્રોસ ગુણાકાર, એ જવાબ છે. તો એ થઈ ગયો, કેટલું થાય છે? તો કે 3 અહીંયા -1 ઇન્ટુ વાય -2 હોલ સ્ક્વેર નીચે 1 ઇન્ટુ 3 બરાબર 1, રાઈટ. તો 3 આ સાઈડ, 1 નો લખીએ ચાલે, 3 આ બાજુ. ઓકે, તો દાખલો પતી ગયો. આન્સર 3 × x - 3 હોલ સ્ક્વેર -y - 2 હોલ સ્ક્વેર બરાબર 3. 3 × x 3 હોલ સ્ક્વેર -y - 2 હોલ સ્ક્વેર બરાબર 3. આન્સર આવી ગયો. ઓકે, એટલે સરસ ક્વેશ્ચન છે. હવે જુઓ અહીંયા પાછું, અહીંયા સહેજ અલગ છે. નાભી આપી છે 4,2, નાભી આપી છે 4,2. બીજામાં નાભી એસ 4,2. ઓકે, સેન્ટર આપ્યું છે 6,2, સેન્ટર છે 6,2, કેન્દ્ર છે 6,2, કન્ફર્મ. કેન્દ્ર છે 6,2, ઉત્કેન્દ્રિતા 2, ઉત્કેન્દ્રિતા બગડો. જો પાછું બગડો ને બગડો સેમ છે એટલે એ છે તો એ જ વસ્તુ. નો ડાઉટ આપણે નિયમિકા દોરવાની જરૂર નથી પડી એટલે મેં દોરી નથી, બાકી દોરવી પડે. ઓકે, તો જો કેટલું કીધું છે? કેન્દ્ર છે 6,2, સોરી કેન્દ્ર નહોતું, સેન્ટર હતું. કેન્દ્ર હતું કે હા સેન્ટર છે, મને એમથી વર્ટેક્સ ન હોય એમ. કેન્દ્ર છે 6,2, નાભીના યામ છે એસ ઓફ 4,2, કેન્દ્ર માનો કે પી, રાઈટ. તો જો તો વાય યામ સરખા છે કે નહીં? તો અતિવલયનો અક્ષ વાય બરાબર 2 રેખા. ઓકે, વાય એમ સરખા છે ને, એક્સ એમ સરખા હોત તો એ ઊભું હોત, એક્સ એમ સરખા હોત તો એ આમ હોત, તો જ આમ એક્સ એમ સરખા થાય ને એમ, રાઈટ. તો અત્યારે
આપણે કેન્દ્ર ગોતવા જવું જરૂરી નથી, પણ તમને ખબર છે આ બેનું અંતર કેટલું હોય? ઈ હોય કે નહીં? કદાચ નિયામિકાઓ વચ્ચેનું અંતર આપ્યો તો 2a અપોન ઈ થાત, યાદ છે ને? કદાચ નિયામિકાઓ વચ્ચેનું અંતર આપ્યો તો 2a અપોન ઈ થાત. અત્યારે તો ચલો સીધું પીએસ ચડાવું. પીએસ એટલે ઈ સીધું અંતર સૂત્ર 6 ઓછા 4 હોલ સ્ક્વેર 2 માઇનસ 2 હોલ સ્ક્વેર. બેઝિક કન્સેપ્ટ ખબર હોય તો તમે આમાં વિચારી શકો, નકર તો આમાં તમે હેંગ થઈ જાઓ. તો આ કેટલું? માઇનસ વત્તા 2 નો વર્ગ 4, 4 નો વર્ગમૂળ 2, કન્ફર્મ 0 વત્તા ઓલું તો 0 ફાઇનલ છે. તો જો એ બરાબર 2, ઉત્કેન્દ્રિતા બરાબર 2. તો જો એ એટલે 2, તો એ બરાબર 1. એ બરાબર 1 આવ્યું. હવે એક્સ અક્ષને સમાંતર જ છે ને યાર. અતિવલય નો અક્ષ એક્સ અક્ષને સમાંતર, એટલે કે વાય બરાબર 2 રેખા, રાઈટ. સૂત્ર શું? બી સ્ક્વેર ઈ સ્ક્વેર માઇનસ 1. બી સ્ક્વેર જોતું હોય તો ઈ સ્ક્વેર એટલે 1, ઈ સ્ક્વેર એટલે 4 ઓછા 1. તો આ તો એનું આવ્યું યાર, ખાલી કેન્દ્ર બદલાણું, બાકી બધું એનું જ, રાઈટ. તો જો અતિવલયનું સમીકરણ શું હતું? એક્સ માઇનસ એચ હોલ સ્ક્વેર અપોન એ સ્ક્વેર વાય માઇનસ કે હોલ સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1. એક્સ માઇનસ એચ હોલ સ્ક્વેર અપોન એ સ્ક્વેર વાય માઇનસ કે હોલ સ્ક્વેર અપોન બી સ્ક્વેર. તો કેન્દ્ર કોણ? કેન્દ્ર છે એચ કોમા કે. કેટલું છે? 6, 2 છે ને? કેટલું છે? 6, 2. એ સ્ક્વેર કેટલું? એ એટલે 1, 1 નો વર્ગ 1. બી સ્ક્વેર કેટલું? બી સ્ક્વેર કેટલું? 3. તો આ થઈ ગયું એક્સ માઇનસ એચ એટલે 6, એ સ્ક્વેર એટલે 1, વાય માઇનસ કે એટલે 2, બી સ્ક્વેર એટલે 3. તો 3 લસા લઈ લો. 3 ઇન્ટુ એક્સ માઇનસ 6 હોલ સ્ક્વેર વાય માઇનસ 2 હોલ સ્ક્વેર, છેદનો 3 આ સાઈડ, તો છેદનો 3 આ બાજુ. ઓકે. 3 ઇન્ટુ એક્સ માઇનસ 6 હોલ સ્ક્વેર 1 ઇન્ટુ વાય માઇનસ 2 હોલ સ્ક્વેર, 3 આ બાજુ. 3 ઇન્ટુ એક્સ માઇનસ 6 હોલ સ્ક્વેર વાય માઇનસ 2 હોલ સ્ક્વેર, 3 ઇન્ટુ એક્સ માઇનસ 6 હોલ સ્ક્વેર માઇનસ વાય માઇનસ 2 હોલ સ્ક્વેર બરાબર 3, રાઈટ. તો આ થઈ કરાવી દીધો છું મેં. પણ ઓલા જે મેં કીધું છે એ તમે ખાસ પૂરા કરશો, રાઈટ. અને અહીંયા એક્સ સ્ક્વેર તરીકે ગણજો. તો આજનું કામ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. આવજો.